વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 4. દામોદરને સોંપાયેલું કામ. સૌની દ્રષ્ટિથી દૂર થઈ વાંચીની દેવી એક લાંબી ઓસરી ઓળંગતા અટકી પડી. દામોદર એની પાછળ જ આવી રહ્યો હતો. મેં સત્તા હાથ લીધી, એને હજુ બહુ દિવસ પણ થયા નથી. વાંચીની દેવી મનમાં ને મનમાં વિચાર કરતી દામોદરની રાહ જોતી ત્યાં ઊભી રહી ગઈ. મહલ અને નટ્ટા દેવી બંનેને રાજમહાલયમાંથી દૂર કર્યા એટલું જ મહારાજનું માનખંડન થયું છે. એટલામાં તમામે તમામ બાલુકરાય, આ રાણોજી સૌ એક પગે મહારાજની આસપાસ આવીને ઊભા રહી ગયા છે. રાજપુરોહિત પણ કદાચ એનો છે. વલ્લભરાજ કંઈ કરે તેમ નથી. ખેરાલુથી સૌ આવે તો પાટણમાંથી અફળ એવો સામનો થાય, પણ રાજસત્તા તો પાછી હતી તેમ ચાલવા માંડે તો પાટણ ન રહે. મહારાજ મૂળરાજદેવનું પાટણ ન રહે. હવે કદાચ નવી જ રીત ગ્રહણ કરવી પડશે સમાધાનની, ને પછી અચાનક મહારાજને પોતાને જ ઘા મારવાની. તે વેદનાથી આંખ મીચી ગઈ. બે પળ એમને એમ ચાલી. બહેન, તમે કહેતા હતા પાટણનો કોટપાલ. સામે હાથ જોડીને દામોદર ઊભો હતો. તે ઠીક રસ્તો કાઢ્યો હો દામોદર, વાંચીનીએ ઉતાવળે કહ્યું. તું મારી સાથે ચાલ. તું પ્રત્યુત્પન્નમતી છે. કોઈક દિવસ તું ચોક્કસ નામ કાઢીશ. તે ઠીક કર્યું. રાણોજી એક પળ પણ મને રેઢી મૂકવા ખુશ ન હતા. કાલે એમનું સૈન્ય આવવાનું લાગે છે. તારે એક જવાબદારી ઉપાડવી પડશે. ચાલ મારી સાથે. આગળ વાંચીની દેવીને પાછળ દામોદર, એમ બંને મહાલયમાં ગયા. દામોદરના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ખંડ ઉપર ખંડ વટાવતા વલ્લભરાજનો ખંડ પસાર થઈ ગયો, પણ વાંચીની દેવી હજી આગળ વધતી રહી. દુર્લભરાજનો ખંડ દેખાયો અને તે ત્યાં અટકી પડી. દામોદર, આપણી પાસે બે જ વ્યક્તિઓ છે. વાંચીની દેવી બોલીને આગળ વધવું કે નહીં એનો વિચાર કરવા થોભી ગઈ. દામોદરમાં કેટલી શક્તિ છે એનું એ માપ કાઢી રહી હતી. કોઈની પણ દેખાતી સહાય વિના રાજસત્તા હાથ કરી લેવી, લોકોને વશ રાખવા અને કાંઈ પણ વર્તમાન બહાર પડે તે પહેલાં આ કામ પતાવી દેવું. એવા મહાભારત કાર્યનો આ જુવાનડો કેટલો ભાર વહી શકે તેમ છે એનો હજી એને પૂરો ખ્યાલ આવ્યો ન હતો. સોંપેલું કામ એ ન કરી શકે તો નાહકની ફજેતી થાય અને વાત અકાળે પ્રગટ થઈ જાય. વાંચીની દેવી એની સામે જોયું. એનો ચહેરો અનાકર્ષક, દેખાવ સામાન્ય, છતાં એનામાં એવું કંઈ એણે જોયું હતું કે એક વખત એની સાથે વાત શરૂ કર્યા પછી માણસ એની સાથે જ વાત કર્યા કરે. એની સ્વપ્ન સૃષ્ટિ અદ્ભુત હતી. વિશ્વાસ પ્રેરે એવું મોહક સ્મિત એની પાસે હતું. સામાન્ય વશ કરવાનું એનામાં જાદુ હતું. આખી દુનિયાને હસાવી શકે એવું બોલવાની કળા એની પાસે હતી. એ કોઈને પણ ડારતો નહીં, પણ એનાથી ન ડરનારા સૌ એના દાસ જ છે એવી અજબ હિંમતે બરાબર પ્રસંગે બતાવી દેતો. વાંચીની દેવીને એનામાં અજબ શક્તિ દેખાણી હતી, પણ એનો પરિચય થોડો હતો. એને નાણવાનો વખત આવ્યો ન હતો. પોતાની યોજના કહેવામાં તો વાંધો કાંઈ નથી એમ એને લાગ્યું. દામોદર, હું તને મારી એક યોજના કહું. પાટણનો કોટપાલ. જુઓ બહેન, હું તમને મારા જીવનનું રહસ્ય આપી દઉં, પછી તમારે કહેવું હોય તે કહો. શું? હું યોજના કરતો નથી, એ મારા જીવનનું રહસ્ય છે. જે યોજના કરે એનું કાર્ય અફળ જાય. યોજના કરે એનું કાર્ય અફળ જાય? કોણે કહ્યું? તારે એ કહેવું છે ને કે સારી યોજના કરે તો કાર્ય સફળ થાય? ના ના, મારે જે કહેવાનું હતું એ જ મેં કહ્યું છે. યોજના કરે એનું કાર્ય અફળ જાય છે. તું હોશિયાર છે, પણ જરા વિચિત્ર છે. હું યોજના કરવામાં માનતો પણ નથી. યોજના કરવી નહીં, ઘડવી નહીં, પણ જે ક્ષણે જરૂર પડે એ જ ક્ષણે એને ઉપજાવી લેવી. યોજના એ જ પળે ઉત્પન્ન કરી આપનારું માણસ બહુ વિરલ હોય છે. એ ખરું, એ કેળવવું પડે છે. મેં એ કેળવ્યું છે, અથવા કહો કે મેળવ્યું છે. હવે તમારી યોજના કહો. વાંચીની દેવી સાંભળી રહી. દામોદરની વાત કરવાની ઢબ એને આકર્ષક લાગી, પણ એના વ્યવહારો સ્વરૂપ ઉપર એને પૂરો વિશ્વાસ બેઠો નહીં. દામોદરે કળી ગયો. પાટણમાં બે વસ્તુ અડગ છે દામોદર. હજુ સુધી ક્યારેય ડગી નથી, ક્યારેય ડગવાનો સંભવ પણ નથી. કઈ? એક પાટણનો દુર્ગ, બીજો પાટણનો દુર્ગપાલ. દામોદર સાંભળી રહ્યો. અત્યારે આ કંસાળા દરવાજે દુર્ગપાલ રક્ષાદિત્ય હશે. એ ધારે તો પાટણમાં આવનારને પાટણ બહાર રાખી શકે. એ ધારે તે કરી શકે. તું એને ઓળખે છે? મળ્યો નથી,
નામ સાંભળ્યું છે. સોમનાથનો પરમ ભક્ત છે એમ કહેવાય છે. એ સાચું છે. પરમ ભક્ત તો મહારાજનો પણ છે. મહારાજને નામે દેહ આપી છૂટે. ને સોમનાથના નામે? દામોદરે સામો પ્રશ્ન કર્યો. એની અર્થસૂચકતાએ વાચીની દેવીને આકર્ષી. એને દામોદરની શક્તિમાં વિશ્વાસ બેઠો. કદાચ એ અડગ એવા કોટપાલને પણ ડગાવે. એના સિવાય તો બીજો કોઈ એની નજરમાં અત્યારે હતો પણ નહીં. એનું યુદ્ધ તો એણે કેવળ પોતાની જાત ઉપર જ ઉપાડ્યું હતું. દામોદર, સોમનાથના નામે 1000 દેહ આપે એટલી શ્રદ્ધા એનામાં ભરી છે. સોમનાથ ઉપર ગર્જનકો કદાચ આવે એવા ભણકારા તો તે પહેલાં એ સાંભળતો. તો પીરસ્યું ભાણું આગું ઠેલી અન્નદેવને પ્રણમી હાથમાં શમશેર લઈ એ જ ક્ષણે ચાલી નીકળતો. આજ પણ એની એ પ્રતિજ્ઞા છે. હું કંસેડેથી આવીને તમને ક્યાં મળું? દામોદરે 2 હાથ જોડીને પૂછ્યું. વાચીનીને દામોદરના પ્રશ્નમાં વધુ પડતો ઉત્સાહ દેખાયો. કદાચ જુવાની છે એટલે એમ હોય, પણ સામે ઊભેલો દામોદર જેટલો જુવાન હતો એટલો જ પ્રૌઢ હતો. એણે એ જોયું હતું. છતાં દામોદરને કામની મુશ્કેલીઓનો થોડો ખ્યાલ આપવામાં એને ડાપણ લાગ્યું. દામોદર, તું સોમનાથથી આવે છે, જુવાન છે, શક્તિશાળી છે, તારામાં ઘણો ઉત્સાહ છે, પણ આ નગરીનો તને ખ્યાલ નથી. પટ્ટણીઓનો આ અજય કિલ્લો છે. અહીં એક પણ પટ્ટણી સૈનિક તને એવો નહીં મળે જેને તું ડગાવી શકે. મહારાજ પ્રત્યેના નિસીમ ભક્તિ ભાવે દરેકનું હૃદય વ્રજ જેવું અડગ છે. મહારાજ ધારે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં માલવાથી લાટ સુધી એકચક્રી બની શકે, પણ મહારાજ કંઈ ધારતા નથી. ધારી શકવાની કોઈ ઈચ્છા પણ એમનામાં રહી નથી. તું કનસડા ઉપર જા, હું અહીં દુર્લભ રાજને મળું. વગર શસ્ત્રે ને વગર અસ્ત્રે જો ફેરફાર નહીં થાય ને આવતીકાલ પહેલાં નહીં થાય તો પછી કોઈ દિવસ નહીં થાય. પાટણ સૈનિકોને મહારાજની અવગણના થાય છે એ રસ્તે જો ચડાવી દેવામાં આવશે તો પછી ત્રિલોકની કોઈ પણ સત્તા એમને પાછા વાળી નહીં શકે. મહારાજની અવગણનાનો પ્રશ્ન નથી. પ્રશ્ન પાટણની ગણનાનો છે, સોમનાથની રક્ષાનો છે, મૂળરાજ દેવે મૂકેલા મહાન પાટણની પ્રતિષ્ઠાનો છે. આ તો તું વાતનો દોર પકડી શકે એટલા માટે મેં તને કહ્યું. ભગવાન સોમનાથ તને વિજય આપશે. જા. દામોદર નમીને ત્યાંથી ચાલી ગયો.